જેમ કે મેં વાત કરી સ્ટ્રેસ એટલે આપણે શરીરની અંદર વધારે પ્રમાણમાં ચરબીનું સંગ્રહ થયેલું હોય અને લોહીની નળીઓનું સ્વાસ્થ્ય ખરાબ થયું હોય તો આપણે એક મશીન ઉપર ચલાવીએ છીએ જેને ટીએમટી કહેવાય, સ્ટ્રેસ. હવે ટીએમટીની ખાસિયત એવી હોય છે કે સમય પર એની છે ને સ્પીડ વધે છે. 15 મિનિટ દરમિયાન દર 3 મિનિટના સાયકલ પ્રમાણે એની સ્પીડ વધે છે અને ધીમે રહીને એની ઊંચાઈ વધે છે. એટલે આર્ટિફિશિયલી આપણે ઉપરથી હૃદય ઉપર વધારે લોડ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે જ્યારે એ લોડ વધે છે એવા સમયે હૃદય વધારે કામ કરે છે એટલે એની લોહીની અને કેલરીઝની ડિમાન્ડ વધી જતી હોય છે. તો એવા સમયે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય સમજો ખરાબ હોય, એમની સ્થિતિસ્થાપકતા ઓછી હોય તો સરવાળે હૃદયને મળવાવાળું લોહી જે છે એ ઓછા પ્રમાણમાં મળે. તો એવા સમયે હૃદયના જે ધબકારા છે એ કાં તો વધી જાય કાં તો અચાનક ઘટી શકતા હોય છે. એવા સમયે બ્લડ પ્રેશરનો રિસ્પોન્સ જે છે એ વધી જતો હોય છે. એવા સમયે હાંફ ચડવી છે, શ્વાસ ચડી જવું છે, આ બધી વસ્તુઓ ડેવલપ થતી હોય છે. તો એવા કિસ્સામાં જ્યારે આપણે આ ઇસ્ચેમાં ડેવલપ થયેલો હોય ગ્રાફની અંદર એ ખબર પડે છે, તો એવા કિસ્સાની અંદર જ્યારે આપણે બાકીની લાઇફસ્ટાઇલની અંદર હેતુઓમાં ધ્યાન આપીએ છીએ, એક બેલેન્સ ફૂડની પરિયોજના કરતા હોઈએ છીએ, પંચકર્મ ટ્રીટમેન્ટ જે આપણે કહીએ છીએ એની આપણે પરિયોજના જ્યારે કરીએ છીએ, ત્યારે ચોક્કસપણે આ બધા જ લક્ષણો જે ડેવલપ થયેલા હોય છે એ બધા જ લક્ષણો આપણે સરવાળે સારી રીતના કંટ્રોલ કરી શકીએ છીએ. હાંફ ચડવાનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ, છાતીમાં દુખાવો થતો હોય છે એ આપણે ઓછું કરી શકીએ છીએ, બ્લડ પ્રેશરનો રિસ્પોન્સ છે, બ્લડ પ્રેશર નોર્મલ લેવલની અંદર વધતું હોય છે, હૃદયના ધબકારા સમજો વધી જતા ઓછા વધતા થતા હોય તો એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે એવું ચોક્કસપણે કહી શકીએ કે હૃદય ઉપર જે લોડ આવતો હોય એના માટેના કારણો હોય, એના માટેના જે લક્ષણો છે, આ 3-4 વસ્તુઓ પર આપણે કંટ્રોલ કરીને હૃદયને સારી રીતના સાચવી શકતા હોઈએ છીએ.